છોટાઉદેપુરની જૂની નગરપાલિકા બિલ્ડિંગ ખસ્તા હાલતમાં છે. નવી બિલ્ડિંગ મળી ગઈ એટલે સત્તાધીશો જૂની બિલ્ડિંગની દરકાર પણ કરતા નથી. મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ ગણાશે? મોટો સવાલ થઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં કુસુમ સાગર તળાવ કિનારે આવેલ જૂની નગરપાલિકાનું બિલ્ડિંગ કે જ્યાં નગરપાલિકાનો કાર્યભાર વર્ષોથી ચાલતો હતો, પરંતુ નવી બિલ્ડિંગ બનાવવામાં આવી એટલે તમામ લોકો, તમામ જે અહીં ઓફિસો હતી નગરપાલિકાની, તે નવી બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગઈ છે. આ જૂની નગરપાલિકાની બિલ્ડિંગ દિવસે ને દિવસે ખસ્તા થઈ જતી રહી છે, જર્જરિત બનતી જઈ રહી છે. તેના પોપડા ખરી રહ્યા છે, સળિયા ખસ્તા થઈ રહ્યા છે, અને મોટા પોપડા ખરે અને કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોણ લેશે? એક મોટો સવાલ છે. આ જૂની બિલ્ડિંગ કે જે જર્જરિત છે, ભરબજારમાં આવેલી છે, તે ધરાશયી થઈ શકે તેવી પરિસ્થિતિ બની શકે, કારણ કે તે ખસ્તા હાલતમાં છે, ખૂબ જ બિસ્માર પરિસ્થિતિમાં છે, અને સત્તાધીશો દ્વારા નવી બિલ્ડિંગ મળ્યા પછી જૂની બિલ્ડિંગની દરકાર કરવામાં ન આવતા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. જૂની ઇમારતના સ્લેબના પોપડા પડી રહ્યા છે, સળિયા ખવાઈ ગયા છે, અને આવનાર દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા છે. પરંતુ આ હોનારત સર્જાય તેવી રાહ પાલિકા તંત્ર જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે કોઈ દરકાર રાખવામાં જ નથી આવતી, જે નવાઈની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂની નગરપાલિકાની નીચેના ભાગે વેપારીઓ 40 વર્ષથી દુકાન ધરાવે છે. આ દુકાનો જેનું ભાડું પણ વેપારીઓ ચૂકવતા હોય, પરંતુ વર્ષોથી આ દુકાનો ચાલી રહી છે. આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય, જે આવનાર સમયમાં વેપારીઓને પણ નુકસાન કરી શકે તેવી શક્યતાઓ છે. मैं मनीष अग्रवाल, छोटाउदेपुर नगर पालिका शॉपिंग सेंटर भाड़ुआत है. अमरा शॉपिंग सेंटर ऊपर नगर पालिका ऑफिस आवेली थी. ऑफिस 10-12 वर्ष पहले खाली थी. ये खाली ऑफिस थवाथी घणी वार नुकसान पानी थतुं हतुं. एना नुकसान माटेनी अमे अरजीओ वारंवार पालिका में चीफ ऑफिसर साहेब ने, प्रमुख साहेब ने करी थी. ए अरजी अनुसंधाने चीफ ऑफिसर ते साहेबना બધા ચીફ ઓફિસર સાહેબ શ્રી અને પ્રમુખ શ્રી અમને બોલાવી અને નીચેની દુકાનમાં સ્ટ્રક્ચરમાં કોઈ નુકસાન નથી, ખાલી માત્ર ઉપરના સ્ટ્રક્ચરમાં નુકસાન છે, તો અમે ઉપરનો સ્ટ્રક્ચર ઉતારીને નવું બાંધવા માંગીએ છીએ એવું કીધું હતું. અને તમારો પ્રશ્નનો સોલ્વ થઈ જશે, અમે નીચેની દુકાન એવી રાખીશું ને ઉપરની દુકાન બાંધી દઈશું, તો તમને કોઈ વાંધો નથી એવું પૂછતા અમને કોઈ વાંધો નથી, ઉપર તમે બનાવો તો અમને કોઈ વાંધો નથી એવી અમે એમને વાત કરેલી હતી. અને તમામ પ્રમુખ અને તમામ ચીફ ઓફિસરો જે તે સમયના હમણાં હાલ વર્તમાન અમને એવું હૈયા ધારણા આપી હતી કે તમારું કોઈ નુકસાન થાય નહીં, અને અમે દુકાનો ઉપરનો અમારો માળ બનાવવા દો, તમને કોઈ નુકસાન કરવા માંગતા નથી. તો અમને એ ઉપરના મકાનો ને ઉપરના માળો બનાવે તો અમને કોઈ વાંધો વેપારીઓને નથી, અમારા તમામ વેપારીઓને કોઈ વાંધો નથી. હું કમલેશ પટેલ, નગરપાલિકા શોપિંગ સેન્ટરનો વેપારી. જૂની નગરપાલિકા બિલ્ડિંગમાં આવેલી અમારી દુકાનની ઉપરની નગરપાલિકાની ઓફિસ ખાલી કરીને જવાથી છેલ્લા 10 વર્ષ પહેલાં જતા રહ્યા આ લોકો નવા બિલ્ડિંગમાં. ત્યારથી અમે દર બીજે વર્ષે નગરપાલિકાને, જે તે ચીફ ઓફિસરને, પ્રમુખને અને બોડીને એના માટેની અરજી આપેલી છે કે ભાઈ વપરાશ બંધ થવાથી અને પાણી ઉપરના ટાંકીના પાણી પડવાથી નગરપાલિકાની બિલ્ડિંગને નુકસાન થઈ રહ્યું છે અને પોપડા પડી રહ્યા છે, તો તમે એને રિપેર કરાવો કાં તો એને ભાડે ચડાવો, જેથી વપરાશમાં રહેવાથી બિલ્ડિંગને નુકસાન થાય નહીં. તો જ્યારે ત્યારે એ લોકોએ અમને એવી હૈયાધારણ આપેલી કે તમને કોઈ નુકસાન થવા નહીં દઈએ, અમે નવું બાંધીશું તોય તમને તમારી જગ્યા અને તમારી દુકાનો એઝ ઇટ ઇઝ રહેશે, એ રીતે જ અમે જે કંઈ બાંધકામ કરીશું તે કરીશું એવી જૂના પ્રમુખે, જૂની બોડીએ અને અત્યારના ચીફ ઓફિસરે પણ અમને હૈયાધારણ આપેલી. તો એ લોકો મકાન નવું બનાવે તો અમને કોઈ વાંધો નથી, અને અમને વાટાઘાટો માટે બોલાવશે તો અમે વાટાઘાટો માટે તૈયાર છીએ.